નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, હું વૈભવી દવે તમારું બીએ લેવાની છું. એનું પહેલું ચેપ્ટર છે બીએ એટલે વાણિજ્ય વ્યવસ્થા અને એનું સંચાલન. પહેલું જ ચેપ્ટર ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. સૌ પ્રથમ જોઈએ કે ધંધાનું સ્વરૂપ. ધંધાનું સ્વરૂપ એટલે કયા પ્રકારનો ધંધો છે? આર્થિક પ્રવૃત્તિ કરવાની છે કે બિન આર્થિક પ્રવૃત્તિ કરવાની છે? એમાંથી નફો મેળવવાનો છે કે સમાજને લાભ આપવાનો છે? એનો હેતુ કે સમાજ કલ્યાણ માટે થઈને પ્રવૃત્તિ કરવાની છે કે ફક્ત નફો કમાઈ અને આપણું પોતાનું એકનું જ કલ્યાણ કરવાનું છે? એ તમામ ટોપિકનો અભ્યાસ અત્યારે આપણે આ ચેપ્ટરમાં કરશું. તો સૌ પ્રથમ જોઈએ, ચેપ્ટરની શરૂઆતમાં હું તમને કહી દઉં અમુક ટોપિકો કે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેનો હેતુ નફો કમાવવાનો છે, વસ્તુ કે સેવાના બદલામાં વિનિમય કરી અને એનો નફો મેળવવાનો હેતુ છે, એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે એનો હેતુ નફો કમાવાનો નથી પણ સમાજ કલ્યાણનો છે, કે સમાજના હિત માટે તેને કરવાનું છે. કોઈ પ્રકારના વસ્તુ કે સેવા આપવાની છે પણ એના બદલામાં એનું વળતર લેવાનું નથી. એને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે ડિટેલમાં જોઈએ છીએ પ્રસ્તાવના. સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. વેપાર એટલે શું? તો કે જે આપણે ધંધો કરીએ છીએ એ ધંધો, અને વાણિજ્ય એટલે કે કોમર્શિયલ, દરેકે દરેક વિભાગો એને જીવંત રાખે છે. કોણ? તો કે આર્થિક પ્રવૃત્તિ, નફો કમાવાની જે વૃત્તિ છે, પ્રવૃત્તિ છે, એ વેપાર અને વાણિજ્ય બંનેને જીવતા રાખે છે. એનામાં એ શ્વાસ પૂરવાનું કામ કરે છે કે ગમે એ જગ્યાએ તમે જુઓ તો નફો કમાતો એકમ હોય તો જ એ લાંબો સમય રહી શકે. જો નફો ન કમાતો હોય તો ખોટ જાય અને એકમ બંધ કરવો પડે, એટલે એને જીવંત રહી શકે નહીં. તો જીવંત રાખવાનું કાર્ય કોણ કરે છે? વેપાર અને વાણિજ્યને આર્થિક પ્રવૃત્તિ. તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે. એટલે કે આપણે આપણા આજુબાજુમાં જોઈએ છીએ, ગામ કે શહેરની અંદર કુંભાર હોય, લુહાર હોય, મોચી હોય, વણકર હોય, આ બધા શું કરે છે? તો કે આર્થિક પ્રવૃત્તિ કરે છે, નાણાં મેળવે છે. આર્થિક પ્રવૃત્તિ કરે ને એનો સામે શું મેળવે છે? નાણાં મેળવે છે. અને અલગ અલગ આવા કારખાના આપણા શહેરની આજુબાજુમાં જઈએ તો મોટા કારખાનાઓ હોય તો એની અંદર લોકો કામ કરતા હોય છે, કર્મચારીઓ અને કામદારોને. એના બદલામાં શું મેળવે છે? રોજગારી મેળવે છે, આવક મેળવે છે. તે શું થયું? આર્થિક પ્રવૃત્તિ થઈ. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાં મેળવવો, નફો કમાવવો એ આર્થિક પ્રવૃત્તિ છે, જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું છે? નફો કમાવવાનો, નફો મેળવવાનો. એ હેતુ માટે થઈને જ આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે. ધંધો કરવો હોય, વેપાર કરવો હોય, દુકાન નાખવી હોય, ગમે જગ્યાએ કામ કરવા જવું હોય, બધી જગ્યાએ આપણે મેળવવાનું શું છે? આવક જ મેળવવાની છે. ધંધા ઉપરાંતના વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર છે. વ્યવસાય એટલે કે વકીલ, ડૉક્ટર, શિક્ષક, ચાર્ટર્ડ અકાઉન્ટ, આ બધાને શું કહેવામાં આવે છે? વ્યવસાય કહેવામાં આવે. રોજગાર એટલે નોકરી ઉપર જે જતા હોય એ કામદારો, મજૂરો, આ બધા શેમાં આવશે? રોજગારમાં. તો આ બધાનો હેતુ તો શું છે? એક પ્રકારે નફો મેળવવાનો જ છે ને. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. માણસો, લોકો છે, એની જરૂરિયાતો વધતી જાય છે. સૌ પ્રથમ બાળક નાનું હોય તો એની જરૂરિયાત એ પ્રમાણેની હોય. મોટા થાય છે, નાના હોય, ઉદાહરણ તરીકે લઈએ તો એની જરૂરિયાત શું હોય? તો કે રમકડાની, એમાંથી થોડા મોટા થાય છે ત્યારે ભણવાની હોય, ચોપડાની હોય, મોબાઈલની હોય. જેમ જેમ મોટા થતા જઈએ છે એમ આપણી જરૂરિયાતો વધતી જાય છે, અને જરૂરિયાતો પૂરી કરવા માટે થઈને આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. નાણાં ક્યાંકથી મેળવવા પડતા હોય છે. એની સામે આપણે બીજી વસ્તુઓ લઈ અને આપણી જરૂરિયાતો પૂરી કરી શકતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે,
અસીલવતી કેસ લડી વકીલ ફી મેળવે, કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આમ આપણને ઉદાહરણ આપ્યું છે કે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરી અને એમાંથી આવક મેળવે, વકીલ છે તો એના ક્લાયન્ટ જે અસીલ છે એના વતીનો કેસ લડીને ફી મેળવે છે, ડૉક્ટર છે તે પોતાની સેવા આપી અને દર્દીઓ પાસેથી ફી મેળવતા હોય છે. આવી જ રીતે શિક્ષકો છે તો સ્કૂલમાં નોકરી કરી અને એમાંથી આવક મેળવતા હોય છે. દરેકે દરેક ક્ષેત્રમાં આવી જ રીતે પ્રવૃત્તિઓ કરી અને એમાંથી શું મેળવવાનો છે? નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ છે. તેને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. એટલે કે સમાજમાં અમુક વ્યક્તિઓ છે એનો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવા સિવાયની પ્રવૃત્તિ કરે છે. તેને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે એનો હેતુ નથી નફો મેળવવાનો કે નથી વળતર મેળવવાનો, સમાજના કલ્યાણ માટે થઈને કાર્યો કરવાના છે. દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશથી કામ કરે છે. કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને ફક્ત મફત તબીબી સેવાઓ આપે છે તો તેને માટે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિઓમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી. ઉદાહરણ તરીકે મેં આપ્યું છે કે કોઈ સમાજ સેવક છે તે સમાજના કલ્યાણ માટે થઈને કાર્ય કરે છે, એમાં કોઈ પ્રકારની ફી કે વળતર લેતા હોતા નથી. ડૉક્ટર છે તો અમુક પ્રકારે એની મફત દર્દીઓને પોતાની સલાહ આપતા હોય, પોતાની સેવાઓ આપતા હોય, કોઈ પ્રકારની ફી ન વસૂલ કરતા હોય તો એનો હેતુ શું થયો? સમાજના હિત માટે તેને કાર્ય કરવાનો છે. પછી આ બધી વસ્તુ શું છે? તો કે બિન આર્થિક છે. ટૂંકમાં કહેવામાં આવે તો કે જેનો હેતુ નફો મેળવવાનો, આવક મેળવવાનો છે એ આર્થિક પ્રવૃત્તિ, અને જેનો હેતુ સમાજ કલ્યાણનો છે, નફો નથી મેળવવાનો, વળતર નથી મેળવવાનો, કોઈ પ્રકારના આર્થિક ઉપાર્જન કાર્ય નથી કરવાના, એ બધી પ્રવૃત્તિને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે ડિટેલમાં સમજીએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક એટલે શું છે? તો કે નાણાકીય, જે ફાઇનાન્શિયલ પૈસા જે કહીએ આપણે એને આધારે કોઈ રીતે નાણાકીય લાભ મેળવવાના હેતુથી જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે એ બધી શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓના ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. એટલે કે નાણાં મેળવી અને એને શું કરે છે? તો કે એનાથી પોતાની જેટલી જરૂરિયાતો હોય એ બધી જરૂરિયાતો સંતોષે છે. જે વસ્તુની જરૂરિયાત હોય એ પોતે લઈ શકે છે, નાણાં ચૂકવી શકે છે અને સંતોષ મેળવી શકે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક એક તમને MCQમાં પૂછાઈ શકે કે આર્થિક પ્રવૃત્તિઓને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે? તો કે ફળદાયી, કે જેનું તમને ફળ મળે છે, કંઈક વળતર મળે છે ને એનાથી તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતોને સંતોષી પોતાનું માટે આર્થિક વળતર મેળવે છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિ છે એ પોતે તો નફો મેળવીને પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ સાથે બીજાની જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે, એને પણ એ વસ્તુ પહોંચાડી શકે છે અને આર્થિક લાભ મેળવી શકે છે. વળતરથી કંઈક નફો કમાવાનું, કંઈક આવક મેળવવાનું કરી શકે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષે તેમાંથી આર્થિક વળતર મેળવે છે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. અહીં આપણે કીધું છે કે ખેડૂત છે એ ઉત્પાદન કરી પોતાની જરૂરિયાત પ્રમાણેનું અનાજ રાખી અને બીજું વધારાનું અનાજનું વેચાણ કરી દેશે તો એમાંથી એને આર્થિક વળતર મળવાનું, એટલે પોતાની જરૂરિયાત થઈ અને સામે બીજા લોકોની પણ જરૂરિયાત પૂરી કરશે. વણકર ફર્નિચર માટે સુથાર છે, મિસ્ત્રી, દરેકે દરેક વ્યક્તિઓ છે પોતાની જરૂરિયાત પૂરી કરી અને સામે પણ જરૂરિયાતો કરી શકે છે, પૂરી કરી શકે છે અને સામે વળતર પણ મળે, એટલે પોતાનું તો કામ થઈ જાય, પોતાને તો નફો નહીં મળે, સામું કંઈક જરૂરિયાત છે એ પણ
પૂરી કરી શકે છે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. દરેકે અત્યારના આપણે આધુનિક યુગમાં જોઈએ છીએ તો કોઈ કામ ક્યારેય કોઈ મફતમાં કરી દેતું નથી. કંઈક ને કંઈક પોતાનું કમિશન તો રાખતા જ હોય છે. ગમે એને ગમે આપણે કામ સોંપ્યું હોય છે છતાં એ કંઈક તો એની અંદર પોતાનો નફો રાખશે જ તે, પોતાનું કંઈક તો હિત રાખશે જ તે, અને પછી જ કામ કરશે. તમે કોઈને કંઈક કામ ચીંધો છો, દાખલા તરીકે તમારા ઘરમાં જ ઉદાહરણ તરીકે લઈ, તમે તમારા નાના ભાઈને મોટા ભાઈને કંઈક કામ ચીંધો કે આ વસ્તુ લઈ આવી દે કે આ વસ્તુ મૂકી દે, તો વચમાં કહેશે કે મને હું આપીશ, મારું શું એમાં. તો દરેકે દરેક જગ્યાએ છે અત્યારે આ પ્રશ્ન થઈ જ ગયો છે કે આર્થિક પ્રવૃત્તિ હોય તો જ બધા કામ કરે, નહીંતર કોઈ કામ કરે નહીં. કહેવત છે ને ઓલી કે અત્યારના સમયમાં તો મફતમાં કોઈ ડામે નથી દેતું. આપણા શરીરે ડામ દેવો હોય તો એ કોકની મદદ લેવી પડે કે ભાઈ હલ્યો મને ડામ આપો, હું તમને એટલા પૈસા દઉં છું. એમ કોઈ આમનામ કંઈ કામ કરતું નથી. પછીનો નેક્સ્ટ ટોપિક છે બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો નથી. કોઈ પ્રકારનું કાંઈ નાણાકીય વળતર નથી મેળવવાનું, નથી નફો મેળવવાનો, અને સમાજના હેતુ માટે જ કામ કરવાની છે. એવી પ્રવૃત્તિને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતોના સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિઓ વગેરે બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય. આ માટેનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. એટલે કે ઉદાહરણ આપણને અહીંયા બહુ સરસ આપી દીધા છે કે સમાજ સેવક દ્વારા થતી પ્રવૃત્તિઓ. આપણા સમાજની અંદર કોઈ એવા નેતા છે કે જે આપણા સમાજને સુધારવા માટે છે, તો એના દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવતી, શું આપણી પાસેથી કાંઈ ફી વસૂલ કરે છે? કંઈ નથી કરતા. આપણે આખો સમાજ આગળ આવે એના માટે એના એ સતત કાર્યો કરતા હોય છે. પછી બીજું છે કે માતા દ્વારા છે પોતાના જ બાળકોને ઉછેરવાના. માતા પોતાના બાળકોને રસોઈ કરી દેતી હોય, ઘરનું કામ કરતી હોય છે, દરેક કાર્યો કરતી હોય પોતાના બાળક માટેનું. તો શું એની પાસેથી ફી વસૂલ કરે છે બાળક પાસેથી? નથી કરતા. તો એ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. પછી કોમી એકતા માટેથી, એટલે કોઈ એક કાસ્ટ છે કે એક જ્ઞાતિ છે તો પોતે બધી આખી જ્ઞાતિ સંપીને રહે એના માટેના જે કાર્યો કરાતા હોય એના કાર્યકરો દ્વારા. તો એ પછી ભૂકંપ અને સુનામી જેવા આવ્યા હોય ત્યારે બચાવવા માટેના જે આજુબાજુમાં લોકો હોય તે એની અંદર કાર્યો કરતા હોય, તો એ કોઈ પાસેથી કંઈ ફી વસૂલ કરે છે કે ભાઈ હાલો અમે તમને બચાવ્યા, તમને આટલા પૈસા આપો, અમે ભૂકંપમાંથી તમને ઓલા થઈ ગયા હતા તેમાંથી બહાર કાઢ્યા તેની ફી આપો, એવું નથી કરતા. તો આ બધી વસ્તુ શું છે? બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. બિન આર્થિક પ્રવૃત્તિઓ શા માટે કરાવતી હોય છે? તો કે એનો હેતુ શું હોય? તો કે સમાજ સેવાનો હોય. આપણો જે સમાજ છે એ આગળ આવે એના માટે થઈને કરવામાં આવતા હોય, દેશની પ્રગતિ થાય એના માટે થઈને કરવામાં આવતી હોય, કોઈની સાથે લાગણી હોય, પ્રેમ હોય, અથવા તો માનવીના જીવનની અંદર, આપણા જીવનની અંદર કંઈક એવા પરિબળો બન્યા હોય કે આપણે કોઈક વસ્તુથી ક્યારેક એમ થયું હોય કે બહુ હેલ્પની જરૂર છે ને ત્યારે કોઈક આપણને ફ્રીમાં હેલ્પ કરી દેતું હોય, પછી આપણે એનાથી પ્રેરણા લઈ અને ભવિષ્યમાં કોઈ બીજાને જરૂરિયાત હોય ત્યારે એને એ મદદ કરીએ છીએ. તો આ દરેકે દરેક બાબતો શું છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. હજી એક વખત ટૂંકમાં હું કહી દઉં છું તમને લોકોને કે આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાં મેળવવાનો છે, નફો કમાવાનો છે. અને એના આધારે જેટલી પ્રવૃત્તિ થતી હોય બધી આર્થિક પ્રવૃત્તિ. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે એનો હેતુ નથી નાણાં મેળવવાનો કે નાણાકીય વળતર મેળવવાનો, અને જેટલી પ્રવૃત્તિઓ થાય છે એ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. હવે જોઈએ આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત. એમાં પહેલો છે હેતુ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? નફો મેળવવાનો. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? સમાજ કલ્યાણનો, માનવ સેવાનો, દેશ સેવાનો હેતુ છે કે સમાજના હિત માટે થઈને કામ કરવું, દેશ માટે થઈને કામ કરી જવું. પછી બીજો ટોપિક છે અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિની અંદર કઈ અપેક્ષા હશે? તો કે નફો મેળવવાનો, પગાર મેળવવાનો, ફી મેળવવાનો, મહત્તમ સંપત્તિ મેળવવાના
હોય છે. આથી જે નફો છે એ નફો સતત વધતો જાય એવા કાર્યો કરવાના છે. પગાર તો પગાર આપણને મળતો રહે. ફી કોઈ પ્રકારે વકીલ છે કે ડૉક્ટર છે, ચાર્ટર્ડ અકાઉન્ટ છે, તો એ ફી મેળવતા હોય છે. નફો જેમ જેમ વધતો જાય એમ વધારે સંપત્તિ આપણે આપણી ક્રિએટ બનાવતા જઈએ. એ બધા એના હેતુ છે. બિન આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું છે? તો કે દેશ સેવા, સમાજ સેવાની. દેશનો વિકાસ થાય છે, સમાજનો વિકાસ છે, સમાજ માટે કંઈક કરી છૂટવું છે, દેશ માટે કંઈક કરી છૂટવું છે. તો એ બિન આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા છે. પ્રકાર આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારમાં કયા કયા આવશે? તો કે ધંધો આવે, વ્યવસાય આવે, રોજગાર આવે. એ મુખ્ય એના 3 પ્રકાર છે. ધંધો એટલે કે જે આપણે દુકાન, કરિયાણાની દુકાન કહીએ છીએ એ. વ્યવસાય એટલે કે એની અંદર આવશે ચાર્ટર્ડ અકાઉન્ટ, વકીલો, ડૉક્ટરો, આ વ્યવસાય. અને રોજગારની અંદર શિક્ષક તરીકે છે, પછી કારખાનામાં કામગીરી કરવી છે, એ બધું શું છે? રોજગાર છે. ને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ પ્રકાર આવતા જ નથી, કે કામ કરવાનું જ છે, એનું કાંઈ નથી વળતર મેળવવાનું, નથી નફો મેળવવાનો, ખાલી પોતાનું કાર્ય કરવાનું છે, દેશ અને સમાજનો વિકાસ થાય એટલું જ કરવાનું છે. એટલે એના કાંઈ પ્રકારો નથી. જોખમ અને અનિશ્ચિતતા. હવે આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે કામ કરીએ છીએ તો એની અંદર જોખમ રહેવાનું જ છે, અનિશ્ચિતતા રહેવાની છે, કે નફો મળે છે, નથી મળતો તો એ ખોટ જાય છે, આપણે એની અંદર રિસ્ક લેવું પડે છે, અને તો જ આપણે કામગીરી કરી શકીએ છીએ. પણ બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જોખમ કે અનિશ્ચિતતા રહેતા નથી. એની અંદર કોઈ પ્રકારનું વળતર તો તમને મળવાનું નથી, કંઈ કરવાનું નથી ને, આપણે તો લેવાનું નથી વળતર ને એનું કંઈ નથી, નાણાં મેળવવાના, ખાલી પોતાનાથી જેટલી બને છે એટલી સેવાઓ કરવાની છે. એટલે એની અંદર ખોટ જવાના કે એવા કંઈ પ્રશ્નો તો આવતા જ નથી. એટલે એની અંદર અનિશ્ચિતતા કે જોખમ હોતા નથી. આજના આપણા આ ટૉપિક અહીંયા પૂર્ણ થાય છે.